જ પ્રાર્થના કરીએ છીએ તમારી દિનશા કાકા તમારી તબિયત સારી રહે. ના કરાવવાના જ છે. તમારા ઉપર તો પ્રમુખ સ્વામીએ જાતે હાથ મૂકેલો છે. એનો ખાસ આગ્રહ હતો. આટલી ઉંમરે મેં આમંત્રણ આપ્યું. દાદા મેં કીધું એક જ પ્રાર્થના કરીએ છીએ તમારા બે જણાની તબિયત સારી રહે. બે જણા પર પ્રમુખ સાહેબનો હાથ છે, બાકી તો બધું અંકુરભાઈ ચલાવશે. જઈ રહ્યા છીએ કારણ કે આજે ડોક્ટર એનડી દે પૂજ્ય શ્રી જેમનું ફૂલથી સ્વાગત કરશે. પ્રસંગની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરીએ જે પ્રકાશ પૂર્વ કે જેમને રસ છે એવા રસપ્રિય ભાઈઓ અને બહેનો આજે શુભ દિવસે હું યુનિવર્સિટી વતી પૂજ્ય હરિદાસજી શ્રી દેનશાહ શ્રી ભાઈઓ અને બહેનો સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આ મેડિકલ ક્ષેત્રમાં એક નવું પરિમાણ ઊભું થયું છે, કારણ કે એપિલેપ્સી સેન્ટર આટલી નજદીકમાં ક્યાંય નથી અને નડિયાદના સૌ નાગરિકો સદભાગી છે કે તેમને ઘર આંગણે મળ્યું છે. એની સાથે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ MRIની છે અને એ MRI મશીન પણ આવી ગયું છે અને તમને આનંદ થશે કે દરરોજ 35 થી 40 પેશન્ટ MRIના હોય છે. એ મોડી રાત સુધી ચાલે છે કારણ કે એક પેશન્ટ પાછળ લગભગ અડધો કલાક જોઈએ. આ એક સદભાગ્યની વાત છે અને આપ સૌને એને માટે હું અભિનંદન આપું છું. આપણે જ્યાં જવું છે એ દિશામાં જવા માટે હમણાં જ પરેશભાઈએ મને કહ્યું કે આપણે નવા પ્રોજેક્ટ કરવા છે. મેં એમને કહ્યું કે અવારનવાર આવતા રહેજો, સાથે બેસીશું તો એમાંથી જ કશું ઉદ્ભવશે અને એટલી બધી જરૂરિયાતો છે કે જે આપણે પહોંચી વળી શકીએ એમ નથી. એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે ઉમેરીશું તો પણ લોકોને ખૂબ ઉપયોગી બનશે. હા, હોસ્પિટલ એ લોકો માટે છે, લોકોની છે. એનું કારણ એની પાછળ કશું આર્થિક મેળવવાનું છે જ નહીં. કોઈ પણ કાર્ય માટે ત્યાં એક પૈસો લેવામાં આવતો નથી. એ રજિસ્ટ્રેશન હોય, તપાસવાની ફી હોય, ઓપરેશન ચાર્જ હોય, રહેવાનો ચાર્જ હોય, આ બધા માટે કોઈ પૈસો લેવાતો નથી. કે પૈસાવાળા હોય કે ગરીબ હોય, બધા જ સરખા. એની સાથે સાથે દરેક પેશન્ટ અને કેરટેકરને સવારમાં ચા કોફી નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી લંચ, સાંજે ટી કોફી અને રાત્રે પાછું ડિનર એ પણ બંનેને ફ્રી આપવામાં આવે. આ ઉપરાંત કોઈ પણ ગરીબ પેશન્ટ હોય એવો કે જેના કપડાં વ્યવસ્થિત ના હોય, કાઢેલા હોય, એને હોસ્પિટલ 300 રૂપિયા ઘેર જવાનું ભાડું પણ આપે. આ માત્ર આપવાની વાત છે. આ એક એવો અનોખો સેવા યજ્ઞ છે
કે જે હોમે છે એ હાંસલ કરે છે અને મેળવવા માટે છે ને એ ગુમાવે છે. આપણે આ બધું હોમવા માટે બેઠા, આપવા માટે બેઠા, અને અહીંયા એવો એક ખાડો છે સમાજનો કે જ્યાં કોબો નાખે, અંજલિ નાખે, નાખે કો ઘર પ્યાલી, જુગસું કું તળિયું દેશોશી, ખપ્પર તો રહે ખાલી. એટલી બધી જરૂરિયાત છે કે ખપ્પર ખાલી રહેવાની. હું તો બધાને વિનંતી કરું છું કે આ સેવા યજ્ઞમાં જોડાઓ અને સમૂહનું પુણ્ય પ્રાપ્ત કરો. આપ સૌને ફરીથી આવકાર આપું છું અને આ સેન્ટર ખૂબ ખુલ્લે ફાલે એટલી બધી લોકોની જરૂરિયાત સંતોષે એના માટે મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું. અંતે પરમ શક્તિમાનને પ્રાર્થના કરું છું. ઋગ્વેદની એક ઋચા છે, ઓમ ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેય ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમસ્મે પોષમ રયોણામ અરિષ્ટિમ ધનુનામ સ્વાત્માનં વાચઃ સુદીનત્વં અહના. હે પરમ શક્તિમાન, સર્વ જગતના પ્રકાશક, સર્વ પ્રાણીઓના ઉત્પન્ન કરતા, અમે સૌ આપની સેવા કરીને એ માગીએ છીએ કે અમને ઉત્તમ લક્ષ્મી આપો. ધન નથી જોઈતું, અમને શરીરનું એવું પૌષ્ટવ આપો કે જેથી અમે આવા કાર્યો કરી શકીએ. અમારા બાહુઓમાં એવું પુરુષાર્થનું બળ રહેલો, એની સાથે સાથે અમને સૌને વાણીની એવી મધુરતા આપો કે જેથી અમને આગામી સોહામણા દિવસોની ભેટ મળે. ધન્યવાદ. મંગલ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરથી પધારેલ એપિલેપ્સી સેન્ટરનું લોકાર્પણ ખૂબ જ મંગલ છે. આ એક એવો રોગ છે કે જે જાણવા છતાં પણ અત્યાર સુધીમાં અંધશ્રદ્ધામાં ઘણા બધા બાળકો અને વડીલોને પણ આનો ભોગ બગાડવાનું કારણ થયું છે. આ માટે પરેશભાઈને એક મનમાં સદભાવ જાગૃત થયો અને એમણે વડોદરી શ્રી HMDCને વાત કરી અને HMDCએ ખૂબ જ આદરથી ભાવથી એનો સ્વીકાર કર્યો. આ કેમ્પસમાં આ સેન્ટરને બનાવી અને લોકાર્પિત કરવા માટે સંમતિ પણ આપી. આ સેન્ટર ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરે, એપિલેપ્સીથી પીડાતા સૌ દર્દીઓની સેવા અવિરતપણે ચાલુ રહે. અને જય અક્ષર પુરુષોની જય. સૌપ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ 9 કરતાં પણ વધારે વખત 9 વખતનો દસ્તાવેજી ઇતિહાસ જે ડેટ સાથેના પુરાવા છે
નડિયાદ શહેરમાં પધાર્યા છે. સંતરામ મહારાજનું પણ એક ગાદી સ્થાન છે. આ ઉપરાંત યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી અને ઘણા બધા મોટા પવિત્ર સંતોના ચરણારવિંદથી પાવન થયેલી એવી નડિયાદની આ તીર્થભૂમિ કહી શકાય. એમાં પણ નડિયાદની અંદર તો ઘણી વિશેષતામાં આ સંકુલ દેસાઈ સાહેબ, અહીં તો બે વરિષ્ઠ બેઠા, દિનશા કાકા, બંને પણ બહુ ભાગ્યવંતા છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેમણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું વિશ્વમાં ગૌરવ વધાર્યું છે એવા પવિત્ર સંત બંનેને ઘરે આવ્યા છે અને બંનેને ખૂબ આશીર્વાદ આપ્યા છે. એટલે આપણે પણ ભગવાનના ચરણે આજે ખાસ મારે વિશેષ પ્રાર્થના એ કરવાની છે. આમ તો અમે કરીએ છીએ અને પરેશભાઈ બધા વરિષ્ઠ છે આમ તો, કે ભગવાન બધાની તબિયત સારી રાખે. આપણે બધાની શતાબ્દી ઉજવવી છે હરતા ફરતા. અમે નવું મંદિર જ્યારે પીપલક ચોકડી ઉપર બનાવ્યું ત્યારે પરેશભાઈ પહેલા મારા ઘરે આવ્યા, કારણ કે આ મિત્ર જલુભાઈ દેસાઈ એટલાન્ટાવાળા પણ નીચે બેઠા છે. એ કે અમારે દાન કરવું છે પણ કંઈક મેડિકલ લગતું કરવું છે. મેં કીધું કે ભાઈ આ તો અમારું ગજું નહીં અને અમે તો હોસ્ટેલ ચલાવીએ છીએ, પણ આપણે દેસાઈ સાહેબ છે અંકુરભાઈ ને હર્ષદભાઈ, તો તમે ત્યાં જાઓ અને આટલું મોટું કેમ્પસ મેડિકલ કોલેજનું બન્યું છે એટલે તમારી ઈચ્છા પ્રમાણે અહીંયા બધું ગોઠવાઈ જશે. એટલે અમે ભલામણ કરી, ત્યાં બધું દર્શન કરાવ્યા. એટલે એમના મનમાં એમ હતું કે મંદિરમાં પાછળ જગ્યા ઘણી મોટી છે એટલે અહીંયા કંઈક કરીએ આપણે, પણ એ અમને બધું મેનેજ કરતા ન ફાવે. અમારે તો મંદિરની લાઈન, એટલે પછી અહીંયા આવ્યા ને એમનો સંકલ્પ પૂરો થયો. આપણે ભગવાનની પણ પ્રાર્થના કરીએ. બીજી ક્યાંય બધી આ તમારી યુનિવર્સિટીનું નામ બહુ મોટું છે વિશ્વમાં. સાહેબ 15 એન્જિનિયરો અમે સાધુ છીએ અહીંના, ગોલ્ડ મેડાલિસ્ટ અમારા અખંડ દર્શન સ્વામી બધા. આમ તો હજારો છોકરાઓ અમેરિકામાં અમારા કાર્યકર્તાઓ છે. 15 તમારે ત્યાં એન્જિનિયર થયેલા જે ખૂબ તેજસ્વી છોકરાઓ, એ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, અત્યારે મહંત સ્વામી મહારાજ, અંકુરભાઈ સાહેબ આમંત્રણ આપવા આવ્યા હતા. મંદિરની પ્રતિષ્ઠા થઈ હતા કે પધરામણી કરવા આવો. આ મંદિરમાં મોટા મોટા ડોનરો, એમને પણ મહંત ફક્ત ને ફક્ત 2 જ જગ્યાએ ગયા છે. એક સંતરામ મંદિરમાં દર્શન કરવા માટે, રામદાસજી મહારાજને મળવા, અને બીજા તમારી યુનિવર્સિટી મહારાજ. આ હોસ્પિટલનું જ્યારે તમે સંકુલ ઊભું કર્યું અને મહંત સ્વામી મહારાજ બધે ઓફિસમાં ફર્યા, બધે પુષ્પ નાખ્યા, આપણે સ્વાગત કર્યું, પગલાં કર્યા. એટલે એ રીતે તમારું કેમ્પસ પણ બહુ સૌભાગ્યવંતું છે કે આવા પવિત્ર સંતોના આશીર્વાદથી, એમના ચરણારવિંદથી અહીંયા બધું આ પાવન થયેલી ભૂમિ છે. તો આજે ભગવાનને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ, દિન પ્રતિદિન ખૂબ વિકાસ થતો રહે. અહીંના વિદ્યાર્થીઓ ખૂબ આખા વિશ્વની અંદર આપણું નડિયાદનું, આપણું કેમ્પસનું નામ ગૌરવ વધાર્યું છે. અને અત્યારે કુશલભાઈ તો પ્લાન મોડું પડ્યું એટલે આવ્યા નથી, એમના પિતાશ્રી નરેન્દ્રભાઈ, એ પણ પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ. અને જે અમારા શ્વેતમંગલ સ્વામી બેઠા છે, અત્યારે 300 કરતાં વધારે વિદ્યાર્થીઓની જે હોસ્ટેલ ચલાવીએ છીએ, એમાં પણ પાયાના દાતા તમારા મિત્ર કુશલભાઈના ફાધર નરેન્દ્રભાઈ પણ હતા ઉદ્ઘાટનમાં. SM દેસાઈ સાહેબ, દિનશા કાકા બધા હાજર હતા. તો આજના પ્રસંગે ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ. પરેશભાઈ દાન આપ્યું છે ને આપતા રહે. અમેરિકામાં તો ઘણું બધું છે અને અહીંયા છોકરાઓનો બધાનો કોન્ટેક્ટ કરજો, એટલે એ રીતે બધાનો પરિવાર સારો સુખી થાય. અને જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ બધા ખૂબ આપણું ગૌરવ વધારે, બધાની કારકિર્દી ખૂબ વધે અને બધાને ભગવાન ખૂબ સુખ શાંતિ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એક અમારી ઈચ્છા છે, અંકુરભાઈ જાહેરમાં કહી દઉં, જ્ઞાન વત્સલ સ્વામીને પ્રવચન અમારે રાખવું છે. બસ તેનું વચન આપો, મારા શ્વેતમંગલ સ્વામી ગોઠવી દે છે. એને મારો ડૉક્ટર, મારો સેક્રેટરી છે, હું તો અંગૂઠા છું. આ ડૉક્ટર નીલ છે, મારો PA છે, અને તમારા ડેન્ટલમાં ઓર્થો સર્જન છે. એટલે હવે તમે શ્વેતમંગલ સ્વામી બંને મળી અને આયોજન કરજો. અમે સ્પોન્સર કરીશું. કેમ્પસ તમારું, વિદ્યાર્થી તમારા. સ્વામિનારાયણ ભગવાનની જય. નહીં, 2 વખતથી વધારે વખત ખેંચ કે હિસ્ટેરિયા કે વાઈ આવે ત્યારે પરેશભાઈ કહેતા અને અંકુરભાઈ સાહેબને પ્રોગ્રામ બનાવે જ્ઞાન વત્સલ સ્વામીનો, ત્યારે બધા
જ્યારે ગામડામાં કેર અવેલેબલ ના હોય ને પ્રોપર ડાયગ્નોસિસ ના થાય, દર્દીને આવનારને તકલીફ હોય તો ઘરે જવા માટે જે બિલ્ડિંગ છે ને એ ડાયાલિસિસ માટેનું બિલ્ડિંગ છે. હર્ષદભાઈની એટલે મને કહે છે કે પ્રોજેક્ટ કરવો છે. November 29મી છે. All over the world, November is the epilepsy month. And the reason for that November is the epilepsy month is to eliminate epilepsy all over the world. Now on this particular day, which is 29th, I would like to thank few people. ND Desai Hospital, Dr. H.M. Desai, Ankur Patel, Devendra Desai, Bharat Patel, Akshay Parikh and Ashwin Patel. Emni mother wagger our center was impossible. I would also like to mention few people like Dr. Ashit Shah, Utkarsh Patel, Jignash Shah and Virendra Desai, who is a neurosurgeon. He is my nephew in LA. અને એમના વગર આ પ્રોટોકોલ થયો ના હોત. અને બધાને આવવા માટે આઈ એમ થેન્કફુલ છું. મંચ પર બિરાજેલ બધા મોરબીઓ, વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ દેસાઈ, ડૉક્ટર પરેશભાઈ, શ્રી દિનશા કાકા અને પરમ પૂજ્ય શ્રી હરિદાસ મહારાજ, આજે બધા જે એસ્ટીમ ગેસ્ટ છે, વડીલ છે, ડૉક્ટર આશિષભાઈ, ફેકલ્ટી મેમ્બર્સ અને બધા અમારી સાથે જે કમિટી મેમ્બર્સ છે, દેવેન્દ્રભાઈ, અક્ષયભાઈ, અચ્યુતભાઈ, ભરતભાઈ, આ બધાને આજે અહીંયા આવકારતા આપણો આ સેન્ટરના ઇનોગ્યુરલ ફંક્શનમાં ખૂબ આનંદ થયો. ખાસ કરીને ડૉક્ટર પરેશભાઈને આપણો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આજે એમનું એક વિઝન હતું, એક મિશન હતી, જેની સાથે જેના કારણે અને એમનું જે એક માતબર દાન મળ્યું આ સેન્ટર ઊભું કરવા માટે, એના અભિગમથી આપણે આ એપિલેપ્સી સેન્ટર ઊભું કરી શક્યા છે. તમે બધા જાણો છો એમ કે પરેશભાઈ એક બહુ પાયનરિંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અમેરિકામાં. અને આઈ થિંક પરેશભાઈ, ઇટ્સ અ વેરી રેર થિંગ કે તમે લીવર અને કિડની બંને ટ્રાન્સપ્લાન્ટ કરો છો. બહુ જ એક રેર વસ્તુ છે. એમનું એક ફેમિલીના અનુભવો એપિલેપ્સીના હતા, જેના કારણે દેટ ઇન્સ્પાયર્ડ હિમ ટુ એસ્ટાબ્લિશ ધીસ એપિલેપ્સી સેન્ટર. અને એકચ્યુઅલી આઈ આસ્ક, પહેલાં અમારે વાત થઈ હતી કે મેં કહ્યું પરેશભાઈ, તમે તમારું જે વિઝન છે એ અમારી સાથે શેર કરો. પણ યુ નો એઝ પરેશભાઈ ઇઝ વેરી રિલક્ટન્ટ ટુ પબ્લિકલી સ્પીક ઓર શેર હિઝ વિઝન. પણ અમારે જે ડિસ્કસ થયું એમ પરેશભાઈ કહે છે કે આપણે આ એપિલેપ્સી સેન્ટર તો ગ્રો કરવું જ છે, પણ વી ડોન્ટ વોન્ટ ટુ એન્ડ ધેર. It is his mission, his vision that this epilepsy center should progress and grow into a larger center for neuro diseases, neuroscience, અને એ બાજુ પણ આગળ વધે એવું એક એમની પણ એક ઈચ્છા, વિઝન ને મિશન છે. તો આઈ એમ શ્યોર કે જો બધા વડીલોના, સંતોના આશીર્વાદ હશે અને પરમ કૃપાળુની આપણી પર જો બ્લેસિંગ્સ હશે, તો in the future it will be our endeavor that we can progress towards that larger goal. But we can, Pareshbhai, we can assure you from the university side कि આપણે જે આ અભિગમ હાથમાં લીધો છે એ સેન્ટરમાં અમે બધા જ ખૂબ તન મનથી બધા આપણી ટીમ મેમ્બર્સ મહેનત કરશે એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. એ દરેક ગામડામાં અને બધે જઈને આપણે એપિલેપ્સી સેન્ટરની સેવાઓ આપી શકીશું. અને ખાસ કરીને આશિષભાઈ
અને જિજ્ઞાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આજે ઓફકોર્સ એમની ટ્રીપ હશે અને there might be a lot of engagements, પણ તમે આટલું ટ્રાવેલ કરીને આવ્યા, થેન્ક યુ. અને અત્યાર સુધીમાં 2 વર્ષથી પણ ઘણું તમારા તરફથી ગાઈડન્સ અને બધું મળી રહ્યું છે, તે એના માટે પણ આભાર. અને આપણે ખૂબ આગળ પણ વી વિલ કોલેબરેટ એન્ડ ટ્રાય ટુ ડુ એઝ ગુડ વર્ક એઝ પોસિબલ. અને દરેક બધા કમિટી મેમ્બર્સ બધાને આજનો માટે અહીંયા કાર્યક્રમમાં કોઓપરેટ અંદર કરવા માટે, સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે. હાર્ટ એટેક આવે તો કાર્ડિયોગ્રામ કેવું કાઢવું? કાર્ડિયોગ્રામમાં હૃદયની ખબર પડે. એમ આ EEG મશીન છે, સર આ જે મશીન છે એના બધા વાયર્સ છે સર, જે મગજ પર આપણે અટેચ કરીએ અને એનું જે મગજની જે તરંગોની પ્રક્રિયા છે આખું આપણે આ મશીનની અંદર આપણને દેખાય. આવી સર અભિનંદન. કુશલ સોફ્ટવેર ચેક કરવું એમાં હેલ્થ મગજનું સ્ટ્રક્ચર ચેન્જીસ છે અને પેશન્ટ્સ ઘણીવાર કોમ્પ્લિકેટેડ હોય છે. they don't know કે કઈ બાજુ can't something so the video camera enter in a pretty chart we put it in this too so that help us to localize the cancer abnormality. આપણો પરિચય સર? હું પરેશ દેસાઈ, નડિયાદનો વતની છું. અને મારી માતાને એપિલેપ્સીનો ડિઝીઝ હતો અને એ ડિઝીઝની ટ્રીટમેન્ટ બરાબર થઈ નથી. થઈ એટલા માટે નથી કે અંધશ્રદ્ધા બહુ હતી. એમના બાપુજી પાસે સારી એવી સમૃદ્ધિ હતી અને કોન્ટેક્ટ્સ હતા, છતાં પણ કારણ કે આ અંધશ્રદ્ધાને લીધે એમની ટ્રીટમેન્ટ ના થઈ. પછી હું અમેરિકા ગયો અને મારી ગ્રેન્ડ ડોટર, એનું નામ મિલા છે, એને 4 વર્ષની હતી ત્યારે એપિલેપ્સી શરૂ થઈ અને એક જ વખત એપિલેપ્સી થઈ અને પછી એને દવા મળી. આજે 10 વર્ષની થઈ છે અને એકે એપિલેપ્સીનો અટેક નથી આવ્યો અને એની બુદ્ધિ 15થી 16 વર્ષ છોકરીની છે. એટલે મને થયું કે ઇન્ડિયામાં, ભારતમાં શું થઈ રહ્યું છે. એટલે હું અહીંયા આવ્યો, અમદાવાદ ગયો, વડોદરા ગયો, ચાંગા ગયો અને નડિયાદમાં આવ્યો. અને નડિયાદમાં અહીંના લોકોની પ્રેરણાને લીધે મેં કહ્યું કે આપણે એપિલેપ્સી સેન્ટર કરીએ કે જે રીતે મારી ગ્રેન્ડ ડોટરને થયું નથી એવું જ બીજા બધાને થાય અને લોકલી નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામડામાં આ સેવા કરી શકાય. એટલે એપિલેપ્સી કરવાનું નક્કી કર્યું. હું છું ડૉક્ટર ઉત્કર્ષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે કાર્યરત છું. આજે આપણે એનડી દેસાઈ મેડિકલ કોલેજ કે જ્યાં રેગ્યુલર 2000 પેશન્ટની ફ્રી ઓપીડી ચાલી રહી છે, ત્યાં આગળ એક નવું સોપાન શરૂ કરી રહ્યા છે જે છે દેસાઈ એપિલેપ્સી સેન્ટર. એપિલેપ્સી એટલે ખેંચ, વાઈ,
અહીં આગળ ખેંચના નિદાન માટેના બધા જ ટેસ્ટ અવેલેબલ છે. એટલે કે EEG એટલે કે જ્યાં મગજની ઇલેક્ટ્રિક એક્ટિવિટીને રેકોર્ડ કરીને ખેંચ કયા પ્રકારની છે તેનું માહિતી મળે છે. ખેંચના નિદાન માટે એડવાન્સ MRI રિપોર્ટ પણ આપણે અવેલેબલ છે. ખેંચનું યોગ્ય નિદાન કર્યા બાદ તેની સારવાર માટેની દવાઓ આપણે અવેલેબલ છે. જો આપણે ખેંચનું યોગ્ય નિદાન કરીને એની સારવાર લઈએ તો 70% દર્દીઓ સીઝર ફ્રી નોર્મલ લાઈફ ભવિષ્યમાં જીવી શકે છે. ખેંચ એ બે પ્રકારની જનરલી હોય છે. એક છે મોટી ખેંચ કે જેમાં દર્દીને અચાનક બધા હાથ પગમાં જરક આવે, દર્દીના મોઢામાંથી ફી નીકળે અને બેભાન થઈને ઢળી પડે. જ્યારે બીજું છે આંશિક ખેંચ કે જેમાં દર્દી બેભાન નથી થતો પણ એકી ટસે જોયા કરે કે દાંત ભીડાઈ જાય. ખેંચમાં અત્યારે ગામડામાં બધી અમાન્યતા વધારે પ્રવર્તી રહી છે. લોકોને એવું લાગે ખેંચ આવી એટલે કે કોઈ એના પર ખરાબ શક્તિનો અસર છે કાં તો પછી આ કર્મોના અસર છે, પણ એવું નથી. ખેંચ એ મેડિકલ બીમારી છે. મગજમાં ચાલતા વિદ્યુતીય તરંગોમાં ફેરફાર થવાના કારણે આપણને ખેંચ આવે છે. સો ખેંચની ગેરમાન્યતા દૂર કરો અને એની યોગ્ય સારવાર લઈને તમે નોર્મલ જીવન જીવી શકો છો. આજના દિવસે હું એમ કહીશ કે એપિલેપ્સી ફ્રી લાઈફ ઇઝ અ રાઇટ, ઇટ્સ નોટ અ પ્રિવિલેજ. લેટ્સ કમ વર્ક ટુગેધર and break all stigma of epilepsy, and we can make a difference in patients' life.